સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમસ્કાર પ્રિય મિત્રો, તમારો જે શુભ રહે, મંગલમય શુભકામના હું દિલ્હીમાં જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 13/9/2026 ને રવિવાર, ભાદ્રવ માસ સુદ બીજ છે. આજે બલદેવ જન્મ જયંતિ છે, બલદેવ ભગવાનની. આજે વારા ભગવાનની પણ જન્મ જયંતિ છે. આજે રવિ પુષ્યામૃત યોગ પણ છે. આજનો દિવસ ઘણો શુભ છે. આજે હસ્ત નક્ષત્ર અને રવિવાર છે. આ દિવસે સોનું ખરીદવાનું પણ બહુ જ મહત્વ હોય છે. આજે એકંદર દિવસ ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે ને છે બીજ. આ બીજ તિથિ આજે સવારે 7:09 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી બાળકનો જન્મ થાય ને ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત નક્ષત્ર. આજે બપોરે 1:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ચિત્ર નક્ષત્ર ગણાશે. આ ચિત્ર નક્ષત્ર આવતીકાલે બપોરે 1:56 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ યોગ. આજે બપોરે 1:44 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે કૌલકરણ. આજે સવારે 7:09 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો 33 કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અક્ષર આવે છે પઠાણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. મિત્રો આ કન્યા રાશિ 14 તારીખે સવારે 1:27 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો એમાં જેનો પણ જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રો છે, અમારા ઘર પરિવારનો કોઈ સદસ્ય એની વર્ષગાંઠ છે, એની મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે એ લોકોના ઘરમાં કોઈની પુણ્યતિથિ, તો આ પુણ્યતિથિના દિવસે ગાય કૂતરાને કાગડાને ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. ભિક્ષુકને ભોજન કરવાનું મહત્વ હોય છે. આ દિવસે ઘરમાં તર્પણ શ્રાદ્ધ વગેરે પણ કરી શકાય છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરવાનું મહત્વ છે. આખા પરિવારે ભેગા થઈ તર્પણ જેવું પણ કરી શકે છે અને બધાએ ભેગા મળી ભોજન કરવું જોઈએ. આનાથી પિતૃ ખૂબ પ્રસન્ન થતા હોય છે. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હો, કોઈની છઠ્ઠીની પૂજા હોય, તેના માટે ચોક્કસ સમય કયો છે તે આપણે જોઈશું. પરંતુ આવા કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો તે પહેલા આપણી જોગેશ યોજના પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ અને શુકન કરીને જાઓ, સારી સફળતા મળી શકે છે. આજનો દિવસ એકંદરે ઘણો શુભ છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, આજે રવિવાર છે, તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું અથવા પિતા હોય તો પિતાને વંદન કરીને જવું. સૂર્યનારાયણ ભગવાન આજે પાણી ચડવાનું ખૂબ જ મહત્વ છે. આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે. માન સન્માન યશ કીર્તિને પ્રતિષ્ઠા વધે છે. આજના દિવસે મિત્રોને પરિવારની સાથે બહાર ફરવા જવાનું પણ બહુ જ મહત્વ છે અને લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે તમે કોઈ પણ કાર્યક્રમ માટે જઈ રહ્યા છો તો એના માટે એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આ સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે. આજે બપોરે 1:08 સુધીમાં તમે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરો છો, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેનું શું પરિણામ આવે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કર્યો તો સારામાં સારી સફળતા મળી શકે છે. આજે વિજય પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે એટલે વિજય પ્રાપ્ત થયામાં કોઈ પણ કાર્ય તમે કરી શકો છો. કોર્ટમાં કેસ ચાલતા હોય, રમત ગમતમાં ભાગ લેવાનો હોય, કોઈ ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય, આ બધા જ કાર્યો આજે કરી શકાય છે. આજના દિવસે સોનું ચાંદી હીરા માણેક મોતી વગેરે ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ રહેશે. મંગળસૂત્રની ખરીદી કરવા માટે પણ ઘણો સમય શુભ રહેશે. આજના દિવસે કરેલા કાર્યમાં ભવિષ્યમાં પણ સારો લાભ થતો હોય છે. વાહન વગેરે પણ ખરીદી કરી શકો છો. જમીન મિલકત પ્રોપર્ટી વગેરે પણ ખરીદી કરી શકાય છે. આજે ભાઈઓ માટે શ્રેષ્ઠ છે. નવા વસ્ત્ર ધારણ કરવાથી સારી જગ્યા પર છોકરી જોવા જવાનું થઈ શકે, સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે. જે લોકોને પૈસા ઉઘરાણીને લેવાના નીકળતા હોય છે એ લોકો જો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો તેમાં પણ સારી સફળતા મળી શકે છે. આજનો દિવસ એકંદરે
ઘણું સુખ છે. પરંતુ આજે બપોરે 1:08 થી લઈ આવતીકાલે બપોરે 1:56 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ અથવા તમે નવો વસ્ત્ર ધારણ કરો છો, નવો વેપાર ધંધો ચાલુ કરો છો, તેનું શું પરિણામ આપે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન જે તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ 11 દિવસમાં મળી શકે, બાકી શક્યતા ઓછી છે. બને ત્યાં સુધી આજે ના ચોરાવવું જોઈએ ના ખોવાવું જોઈએ, કારણ આજે કરેલું કાર્ય વારે ઘડીએ કરવું પડતું હોય છે. આજના દિવસે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો નવો ધંધો વેપાર બીજી વખત પણ ચાલુ કરવાનો યોગ ઉભો થાય. વાહન ખરીદી કરો તો પાછું વાહન ખરીદવાનો યોગ ઉભો થઈ શકે. આજના દિવસે તમે કોઈ પણ એજન્સીઓ ચાલુ કરો છો તો એજન્સી વારે ઘડી નવી ઉત્પન્ન થઈ શકે છે. માટે આજે જે ઘટના ડબલ વાર થાય એવા સારા લાભ થતા કાર્યો બધા જ કરી શકો છો, પણ નુકસાન થાય એવા કાર્ય કરશો તો તમને નુકસાન પણ વારે ઘડી થઈ શકે છે. આજના દિવસે નવો વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે, ભાઈ બંધુ વચ્ચે મન દુઃખ થઈ જાય છે. આજના દિવસે બને ત્યાં સુધી લગ્ન કરવામાં આવે ને તો પણ લગ્ન જીવનમાં લાંબો સમય સુધી ટકી ન શકે, મિત્રતા થાય તો પણ લાંબો સમય સુધી નહીં ટકી શકે. એટલે એવા નવા મોટા વેપાર ધંધા જે હોય જે સ્થિર છે એ કરવા માટે યોગ્ય નથી, પણ જે લોકોની એજન્સી છે અલગ અલગ જગ્યા પર ખોલવાના હોય તો તે કરી શકાય છે. આજના દિવસે આ બધું ફળ જે છે એ આજે બપોરે 1:08 થી લઈ આવતીકાલે બપોરે 1:56 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુક્લ પક્ષે દ્વિતીયાયામ ભાનુવાસ વિત્તાયામ વિડીયોની અંદર કમેન્ટ્સમાં ભગવાનનું નામ લખવાનું તમારું ભૂલશો નહીં, અને જય ગણેશ લખવાનું પણ ભૂલશો નહીં. તો ગણપતિ બાપ્પા મોરિયા લખી દેજો તો પણ ચાલશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ અને તમને લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ
जटति विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો, कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।